અરે આવી ગયા તમે? અને તમે એકલા કેમ છો? મોન્ટુ ક્યાં છે? મેં મોન્ટુને રેલવે સ્ટેશનથી પાછો મોકલી દીધો. શું? પાછો મોકલી દીધો? પણ કેમ પાછો મોકલી દીધો? હું મારા ઘરની અંદર બીજા કોઈ વ્યક્તિને રાખવા માંગતો નથી. અરે પણ એ મારો સગો ભાઈ છે અને થોડા દિવસ માટે જ રહેવા આવવાનો હતો અને તમે એને પાછો મોકલી દીધો? હા, આ ઘર છે ને એ મારું છે અને પૈસા જે કમાઉં છું ને એ પૈસા ઉપર પણ હક પણ મારો જ છે. તો શું થયું? મારો કોઈ હક જ નથી આ ઘર અને પૈસા પર? મેં એવું ક્યાં કહ્યું? આ ઘર ઉપર તારો પૂરો હક છે, પૈસા ઉપર પણ તારો પૂરો હક છે. તારા ભાઈનો કોઈ હક નથી. તને યાદ છે મારા મમ્મી પપ્પા જ્યારે અહીંયા રહેવા માટે આવ્યા હતા ત્યારે તે શું કહ્યું હતું? ઓય સાંભળો છો? તમારા મમ્મી પપ્પાને છે ને હું અહીંયા નહીં રહેવા દઉં. મને અહીંયા તકલીફ પડે છે અને આ ઘર જેટલું તમારું છે ને એટલું જ મારું છે. તો તમારા મમ્મી પપ્પાને છે ને ગામડે મોકલી દો. અરે એ મારા મમ્મી પપ્પા છે, એ એમના દીકરા જોડે નહીં રહે તો કોની જોડે રહેશે? એ હું કઈ ના જાણું. જો મારા મમ્મી પપ્પા માટે આ ઘરમાં જગ્યા ના હોય ને તો તારા ભાઈ માટે પણ આ ઘરમાં કોઈ જગ્યા નથી. મને સમજાઈ ગયું, મારી ભૂલ છે. મને માફ કરો અને તમે તમારા મમ્મી પપ્પાને લઈ આવો અહીંયા. મેં તારા ભાઈને પાછો નથી મોકલ્યો. તારો ભાઈ અંદર રૂમમાં જ છે. જ્યારે તું નીચે ગઈ હતી ને ત્યારે તારા ભાઈને હું જ લઈને આવ્યો હતો અને રૂમમાં આરામ કરે છે. અરે તમે આ શું મજાક કરો છો? અરે તને સમજાવવું મારે જરૂરી હતું, કેમ કે જેટલી જરૂર તને તારી ફેમિલીની છે ને એટલી જ જરૂર મને મારી ફેમિલીની છે. સંબંધો ઉપર હક કરવો એ આસાન છે, પણ એ જ સંબંધોની કદર કરવી અને એકબીજાને સમજવું એ જ સાચો પરિવાર છે. જય શ્રી કૃષ્ણ.